સીતારામ સ્વાગત છે બ્લોગમાં અને કાલના બ્લોગમાં બધા જોયું છે બરોબર છે કે ડુંગર જઈને આવ્યા હતા આપણે હા એટલે એનો બહુ થાકી જતો કાલ રાત્રે બરાબર છે એને કે બહુ મોડો ગયેલો હતો બરાબર છે એનો પગ અત્યારે બહુ દુખતા હતા એટલે હું તો રહ્યો હતો તો બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે ઘડિયાળીને પહેરી છે બરાબર 9 બ્લોગ ચાલુ કર્યો છે દીદી નાની હતી ને એ બધા ગયા છે હવે વીરપુર એના મામા ના કરે બરોબર છે બાજુમાં જ છે આમ બધા જો બધા બેઠા છે બરોબર છે એક પર હુતા છે ક્યાં ગયો ઓલો કોઈ હુતો નથી રમતો હોય છે અહીંયા ખબર છે જો દેખ જો તો શું કરે શું કરે છો કાંઈ નહીં રમું છું રમે છો રમો ખેલ કરે દીવા હવે આજે તો કાંઈ નહીં મેં જે દેખાડતા હોય દેખાડીશું હવે આજથી મેં નક્કી કર્યું છે કે ડેઈલી રૂટીનનો વ્લોગ ઉતારશું ઉપર કેમેરો સેટ કરી દીધો છે હું બેસી જાઉં છું પગ હજી બહુ દુખે હજી એટલા બપોર આવ્યા કે નહીં બરોબર છે પછી મેં અડધી કલાકથી કલાક ગરમ પાણી પગ રાખ્યા હતા એટલે સારું છે અત્યારે પાછું દુખવા આવ્યું છે પગ બરોબર છે હવે મેં કીધું શું કરશું યાર મસ્ત નાઈને પણ તો અત્યારે સારું છે મજા આવે છે એટલે હમણાં જવાનું ઈચ્છા છે આપણે ટ્યુશનમાં બરોબર છે 5 વાગે અને 6 આવશું બરોબર છે તો હવે હાલો ઘડી બ્લોગ પાછું ચાલુ કરીએ આપણે બરોબર છે ત્યાં સુધી કન્ટિન્યુ કાળુ ને કેવી કાળો કા છો ક્યાં રૂમ દેખાડી નથી ખબર નથી શું રખો છો એવું ઈ ક્યાંથી લાવ્યો હે રાખણું ક્યાંથી લાવ્યો મને શું ખબર દીદી રમતી હતી ઠીક આ ભાઈ કાંક રમે છે ધૂળમાં બરોબર છે આપણે જઈએ હાલો બહાર જઈએ કરી અને કંટાળો પડશે એમ કરી એ આવું કેમ આવ્યો લાગ્યો આવું કેમ આવ્યો લાગ્યો તો મને કંટાળો થતો હતો ને તે આયા જોઈને તો ઓલો ધૂળથી રમતો હતો અને સામે ઈટું પડી છે હું કોઈ ધૂળથી ને એવું કંઈક મિની સિટી બનાવી હાલો મીનું નાનું મસ્ત આવું નાખી છે બરોબર છે અને હવે અહીંયા બનાવશું આપણે ઘર ઓકે હવે ટાઈમલેસમાં કરવું ઓકે મિત્રો